હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું પોરબંદરની પ્રખ્યાત ખાજલીની રેસીપી શેર કરું છું, જે આપણે નવરાત્રીમાં દિવાળી ઉપર ખાસ બનાવીએ છીએ અને બહાર આપણે પોરબંદર દોડવું નહીં પડે ને એટલી એકદમ પરતવારી અને એકદમ ફાઇન ખાજલી બનશે, એ પણ મસાલા સાથેની મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં અત્યારે મેંદો લીધો છે, પછી વનસ્પતિ ઘી છે, મસાલામાં મરી, શેકેલા જીરાનો પાવડર, મીઠું, પાણી અને તેલ, આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આ પોરબંદરની ખાજલી જે ફેમસ છે એ આપણે ઘરે બનાવશું ને તો એકદમ ઝાઝા પડવાળી એટલે કે પરતવારી બનશે, પ્લસ તમે હાથમાં લેશો ને ત્યાં જ તૂટી જાય એવી ખાજલી તૈયાર થશે। તો એના માટે આપણે અત્યારે 1/3 કપ આપણે ઘી લેવાનું છે। આ ઘી મિત્રો આપણે વનસ્પતિ ઘી છે, વનસ્પતિ ઘી તમે લેશો ને તો એકદમ જોઈ એવું રિઝલ્ટ મળશે। આપણે રૂટીન ઘી પણ ચાલે, દેશી ઘી, પણ આ ઘીનો એકદમ રિઝલ્ટ બહુ સરસ આવે છે। હવે 1/3 કપ ઘી સામે આપણે 1/3 કપ તેલ લેવાનું છે, એટલે કે તમારે સ્મેલ વગરનું, એટલે કે કોઈ પણ સિંગ તેલ નથી લેવાનું, એ સિવાયનું તમારે તેલ લેવાનું છે। અત્યારે હું સનફ્લાવર તેલ લઉં છું, કેમ કે એમાં સુગંધ કોઈ જાતની હોતી નથી, ખાસ તમે આ પણ નોટ કરજો। અને જો બને ત્યાં સુધી તમે આ વનસ્પતિ ઘી લેશો ને તેનું રિઝલ્ટ બહુ સરસ મળશે। હવે આપણે ગેસ ઓન કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું। હવે 1/3 કપ ઘી, 1/3 કપ આપણે તેલ અને એની સામે આપણે 1 કપ આપણે મેંદો નાખશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આને આપણે શેકવાનો છે, કન્ટિન્યુ ચલાવતા। શેકવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની, એનું કારણ એ છે કે જો તમારો લોટ વધારે શેકાઈ જશે તો એનો કલર બદલી જશે, આપણે ખાલી પિંક કલર થાય ને એટલો જ શેકવાનો છે। તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા શેકી લેશું। મિત્રો તમે ઘરનું કોઈ પણ વાસણ લ્યો ને એનું 3/4 ભાગનું તમારે ઘી અને તેલ લેવાનું છે। વાટકી હોય તો 3/4 ભાગનું, 1 વાટકી મેંદો હોય તો સામે તમારે 3/4 ભાગનું તેલ અને ઘી લેવાનું છે। તો આ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર જ શેકતા રહેશું। અને મિત્રો ખાસ તમે નોટ કરજો કે આપણે આ લોટ શેકવા માટે છે ને હંમેશા જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે, એટલે તમારો લોટ સ્લો ફ્લેમ ઉપર એકદમ સરસ શેકાઈ જશે। અને બીજું કે મેં જે આ મેંદાનો લોટ લીધો છે ને એ 1 કપ એટલે કે 250 ml એટલે કે 250 ml નો છે। અને આ રીતે આપણે કન્ટિન્યુ સ્લો ફ્લેમ ઉપર શેકશું, જ્યાં સુધી લોટ એકદમ ફ્લફી ન થઈ જાય અને પિંક કલર નો થાય ને ત્યાં સુધી શેકવાનો છે, કલર ચેન્જ નથી કરવાનો। મિત્રો ખાજલી બનાવવામાં એક પાકો લોટ અને એક કાચો લોટ બનાવવાનો હોય છે, તો અત્યારે આપણે આ પાકો લોટ બનાવીએ છીએ અને આગળ પણ તમને બતાવું કે કાચો લોટ કઈ રીતે તૈયાર કરવાનો છે। તો જો આ રીતે આપણે લોટ શેકીએ ને એટલે એકદમ જો ફ્લફી લોટ થઈ ગયો છે અને લાઇટ એવો કલર ચેન્જ થયો છે। મિત્રો આ લોટ શેકીએ ને ત્યારે આપણે જ્યારે ચણાનો કે ઘઉંનો લોટ શેકીએ ને એવી સ્મેલ નથી આવતી, પણ આવો એકદમ ફ્લફી થઈ જાય છે। તો અત્યારે જો સ્લો ફ્લેમ ઉપર શેકાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થયું છે અને આપણો આવો પિંક લોટ તૈયાર થઈ ગયો છે। હવે આ લોટમાં આપણે પાણી એડ કરવાનું છે। પાણી પણ હું તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ આજે આ વિડીયોમાં શેર કરું છું, ખાજલીનો વિડીયો। તો એમાં આપણે અત્યારે જો આ લોટ શેકાઈ ગયો છે ને તો 1/3 કપ જેટલું જ પાણી આપણે એડ કરતું જવાનું છે। પાણી એડ કરતા જશું અને ચલાવતા જશું, એટલે ખાસ કેર કરવાની, ઘણી વખત સ્ટીમેથી હાથ દાઝવાનો ડર લાગે છે, એટલે આ રીતે આપણે પાણી મિક્સ કરી અને કન્ટિન્યુ ચલાવતા રહેશું, કેમ કે નહીતર શું થશે કે આપણો લોટમાં ગંઠા પડી જશે। ચલાવતા આપણે શીરા જેવું ટેક્સચર આવે ને ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર સ્લો ફ્લેમ ઉપર જ કરવાનું છે। જુઓ અત્યારે આપણી કન્સિસ્ટન્સી એકદમ શીરા જેવી થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આપણે આ રીતે મિક્સ કરી અને ઠંડુ થવા દેશું। અને જો તમે આના પેનમાં રાખો ને તો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, પણ ઠંડુ કરવા માટે તમારે બીજી પેનમાં પ્લેટમાં કે કાઢી લેવાનું, એટલે શું થશે
કે તમારે વચ્ચે વચ્ચે ચલાવવું નહીં પડે અને લોટ વધારે નહીં શેકાઈ જાય. તો આ રીતે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો હવે એને આપણે જો આ રીતે એક પ્લેટમાં કાઢી અને ઠંડો થવા દેશું, એટલે આપણે લોટ વધારે નહીં શેકાય. અને આ રીતે એને આપણે આ રીતે આ ચમચેથી સેજ સેજ પોળો કરી દેશું, એટલે જલ્દી ઠંડો થઈ જાય. આ રીતે આપણે જો પાકો લોટ તૈયાર કરી લીધો, હવે આપણે કાચો લોટની તૈયારી કરશું. તો એમાં આપણે 1/4 કપ જેવો લોટ લેશું. આ 1 કપ અને આ 1/4 કપ એટલે કે 1/4 કપ મેંદો લીધો છે. અને એમાં આપણે મસાલા કરશું, મસાલા ખાજલી માટે. તો 1 ચમચી જેવું આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું લેશું અને 1 ટીસ્પૂન આપણે મરી પાવડર લેશું. આનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર લેશું અને આ બધું આપણે મિક્સ કરી લેશું. અને હવે આમાં આપણે 1/4 કપ આ જે વનસ્પતિ ઘી લીધું છે ને એ જ નાખી દેશું. તો આપણે જો પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય ને તો વનસ્પતિ ઘીનો જ ઉપયોગ કરવાનો. અને હવે આપણે આ બધું મિક્સ કરી અને એમાં જે આપણે આ શેકેલો લોટ છે ને એટલે કે આપણે જે શીરો બનાવ્યો છે ને એ આમાં નાખી દેશું. આ પાકો લોટ આપણે મિક્સ કરી અને આ બધું આપણે મિક્સ કરી લેશું. મિત્રો આપણે જે આ વનસ્પતિ ઘી હશે ને એટલે એકદમ એનું રિઝલ્ટ સરસ મળશે. અને આગળ જતા હું તમને જણાવું કે આપણે કઈ રીતે તૈયાર કરવાનું છે. તો હવે આ બધું જ આપણે લોટમાં મિક્સ કરી લેશું અને પરફેક્ટ પાણી સાથે જ હું તમને બતાવું છું કે કેટલું પાણી લેવું તો જ તમારી પરફેક્ટ પોરબંદર જેવી જ ખાજલી તૈયાર થશે. તો આ બધું મિક્સ કર્યા પછી અત્યારે આપણે મુઠ્ઠી પડતું મોણ આવે ને એવી તૈયાર કરવાની છે ટૂંકમાં. તો આ રીતે જો આપણે કાચો અને પાકો બંને લોટ ભેગા કરી લીધા છે મસાલા સાથે જ. અને હવે આવી રીતે જો મુઠ્ઠી પડતું મોણ આવે ને એવું આપણે તૈયાર કરવાનું છે. અને તમે મસાલામાં તમારા ટેસ્ટ એકોર્ડિંગ થોડી ઘણી વધઘટ કરી શકો છો. હવે આપણે આમાં અત્યારે હું પરફેક્ટ મેજરમેન્ટ સાથે બતાવું છું. તો પાણી પણ કેટલું જોયું ને એ પણ જણાવું. અત્યારે હું અડધો કપ લીધો છે તો આ રીતે મિક્સ કરી દઉં છું અને આપણે એને લોટ તૈયાર કરી લેશું. એકદમ સોફ્ટ લોટ તૈયાર. આપણે અત્યારે તમને એમ લાગશે કે આટલું બધું પાણી કેમ નાખ્યું, પણ મિત્રો આ જે વનસ્પતિ ઘી છે ને એ એકદમ લોટ તમે ઢીલો હશે ને તો પણ કઠણ જ થઈ જશે. એ વનસ્પતિ ઘીનો ગુણધર્મ છે, એટલે તમે જ્યારે ડરવાની જરૂર નથી. તો આ રીતે આપણે એકદમ સોફ્ટ અને ઢીલો લોટ તૈયાર કરવાનો છે, કેમ કે આપણે ખાજલી થેપીને કરવાની છે, વણવાની નથી. અને ઢીલો સોફ્ટ લોટ હશે ને તો જ તમારી ખાજલી એકદમ તમે હાથેથી તૈયાર કરી શકશો. તો જો તમને અત્યારે સાવ એકદમ ઢીલો લોટ લાગશે, પણ આપણે જેમ આને ભેગો કરતા જાશું ને એકદમ આપણે રોટલીથી થોડોક ઢીલો લોટ રાખવાનો છે. તો એકદમ આ ઘી વનસ્પતિ ઘીના હિસાબે કઠણ થઈ જશે. તો આ રીતે જુઓ આપણે સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. અને પાણી મિત્રો આપણે સેજ ઉફાળું લેવાનું છે. હવે આને આપણે ઢાંકીને 10 થી 12 મિનિટ સેટ થવા દેશું. તો આપણે જો રેસ્ટ આપ્યો ને એને 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે. હવે તમારે જે સાઈઝની ખાજલી કરવી હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના છે. તો આપણે આ રીતે હાથેથી સરખો કરી અને જેવડી સાઈઝ આપણે ખાજલી કરવી એ પ્રમાણે લુવા બનાવું છું. અને આ ખાજલીને આપણે વણવાની નથી પણ હાથેથી જ થેપવાની છે. એટલે આ રીતે આપણે અત્યારે 4 ખાજલી તમને બતાવું છું. એક સરખી ખાજલી કરશો ને તો કુકિંગ ટાઈમ એક સરખો જ રહેશે. તો આ રીતે આપણે એને હાથેથી જ આ રીતે શેપ આપી અને હાથેથી થેપી લેશું. આ રીતે સેજ આપણે જાડી રાખવાની છે, એટલે શું થશે કે તો જ એના પરત દેખાશે, એટલે કે લેયર દેખાશે. હવે આ રીતે કર્યા પછી તમારે વચ્ચેથી આ રીતે જેવી ડિઝાઇન કરવી હોય એ પ્રમાણે કરી શકો છો. એટલે આપણી ખાજલી ફૂલે નહીં. આ રીતે આપણે માર્કેટમાં જોઈએ છીએ એ રીતે આપણે તૈયાર કરીએ છીએ. અત્યારે બહુ નહીં જાડી નહીં બહુ પતલી એવી જો આવી સાઈઝની આપણી ખાજલી માર્કેટમાં આપણે જોઈએ છીએ. તો આ રીતે આપણે ખાજલીને તૈયાર કરી લેશું.
આપણો લોટ સોફ્ટ છે ને એટલે થેપશું ને તો પણ બોર્ડર ફાટશે નહીં. જો એ જ રીતે આપણી ખાજલી તૈયાર થાય છે. આ ખાજલી આપણે 1 થી 1.5 મહિનો સુધી એવી ને એવી રહે છે. જો તમે ઘરે બનાવશો ને તો માર્કેટની ખાજલી લેવા જવા દોડવું જ નહીં પડે. આ બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને મિત્રો તેલનું ટેમ્પરેચર એકદમ નોર્મલ રાખવાનું છે. એનું કારણ એ છે કે જો તમે વધારે તેલ ગરમ હશે ને તો તમારી ખાજલી ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. અને જો ઠંડુ વધારે હશે ને તો તમારી ખાજલી તેલ પી જશે. એટલે ખાસ નોટ કરજો કે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ ખાજલીને મીડિયમ ફ્લેમ ઉપર જ તરવાની છે. બહુ ટેમ્પરેચર વાળું તેલ નથી રાખવાનું. તો આ રીતે આપણે એક એક ખાજલી મૂકતા જાશું. અને ખાજલી ઉપર આવે ને પછી જ આપણે બીજી ખાજલી મૂકવાની છે. એટલે તમે આ પણ નોટ કરજો ખાસ. જો આ રીતે આપણે ખાજલીને તેલમાં મૂકી દેશું. બબલ્સ આવે ને ટૂંકમાં એવું તેલ આપણે ગરમ કરવાનું છે. જો આવી રીતે આપણે બબલ્સ આવે ને એટલે આપણે એ રીતે કરતા જશું અને ઉપર પણ આવતી જાય છે. જો હવે આપણે આ રીતે 2 થી 3 આપણે ખાજલીને તરવા મૂકી દેશું. નહીં તો તેલનું ટેમ્પરેચર વધારે ગરમ થતું જશે. તો આ રીતે જો આપણે ઉપર આવે ને પછી જ આપણે એને ઝારો નથી લેવાનો, પણ આ રીતે ચમચી કાંટાથી આપણે એને ટર્ન કરતી જવાની છે. જો આ રીતે એટલે એકદમ પરફેક્ટ લેયર અંદરથી છૂટા પડશે. જો ધીમે ધીમે બધી ખાજલી ઉપર આવતી જાય છે. અને આ રીતે એને આપણે ફ્લિપ કરતી જવાની છે એક પછી એક ખાજલીને. અને આ રીતે ચાલુ જ રાખવાની છે. ઉલટ પુલટ કરશો ને તો બધી સાઈડથી એકદમ સરસ આપણી ખાજલી તૈયાર થશે. તરવાની પણ એક ટ્રીક જ છે મિત્રો ખાજલીમાં. આ રીતે જો આપણે 10 થી 12 વખત ઉલટ પુલટ કરતા રહેવાની છે તો જ ઇવનલી આપણી ખાજલી કૂક થશે. અને આ ખાજલી તરાતા એક ખાજલી એટલે કે એક ઘાણ તરાતા અંદાજે 10 થી 12 મિનિટ જેવો ટાઈમ લાગે છે. એટલે તેલનું ટેમ્પરેચર મિત્રો એ પ્રમાણે જ તમારે રાખવાનું છે. તો જો આ રીતે આપણે બબલ્સ આવે છે એ રીતે આપણે તરતા જઈએ છીએ. અને આ રીતે આપણે હવે એને એક જો તૈયાર થઈ જ ગઈ છે ઓલરેડી, તમને બતાવી દઉં. આ રીતે તમે નોર્મલ ટેમ્પરેચર ઉપર કરશો ને તો એકદમ સરસ તમારી ખાજલી તૈયાર થશે. જો અને એને તમારે આવી રીતે કાણાવાળો ઝારો કે ગમે તે વાસણ હોય ને એમાં તમારે આ રીતે રાખવાનું છે. એટલે ધીમે ધીમે એમાંથી જે પણ ઓઇલ હશે ને એ છૂટું પડતું જશે. આ રીતે આપણે ઊભી રાખી દેશું. અત્યારે ગરમ છે. તો મિત્રો જો આ રીતે આપણી બધી ખાજલી તૈયાર થઈ ગઈ છે. અને આને તરાતા નોર્મલ ટેમ્પરેચર ઉપર 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે ઉલટ પુલટ કરતા કરતા મિત્રો. તો જ તમારી 12 જેવી ખાજલી તૈયાર થશે. જો તમે ઉતાવળ કરશો ને અને ફૂલ ગેસે કરશો ને તો તમારે જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે. તો હવે આ રીતે હું બધી ખાજલીને તૈયાર કરી લઉં છું. તો આ રીતે જો આપણે બધી ખાજલી રેડી કરી લીધી છે. અને આ રીતે આપણે કાણાવાળા વાસણમાં નીતરવા મૂકી દીધી છે. એટલે શું થશે કે એકદમ સરસ તમારે કાંઈ પણ ઓઇલ રહ્યું હશે ને, ઓઇલ તો જો કે રહેતું જ નથી, આપણે નીચે પણ જો કાંઈ પણ નીકળવું નથી, પણ આ રીતે ઠંડી પણ ઝડપથી થઈ જશે. અને આપણી ખાજલીને હવે 5 થી 10 મિનિટ ઠંડી થવા દેશું. તો મિત્રો આપણે પોરબંદર જવાની કોઈ જરૂર નથી. આ રીતે તમે બનાવશો ને તો ખાજલીમાં પણ માસ્ટર બની જશો. એટલી પરફેક્ટ ખાજલી આપણી તૈયાર થઈ છે. તમને ખોલીને પણ બતાવી દઉં. જો એના લેયર પણ બતાવી દઉં. જો મિત્રો છે ને એકદમ લેયર છૂટા થયા છે, તમને ખ્યાલ આવી જતો હશે.
તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે તમે બનાવશો ને તો તમારી આવી જ ખાજલી તૈયાર થશે ઘરે પણ. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે મિત્રો. એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ખાજલીનો વિડીયો કેવો લાગ્યો મિત્રો. ખાતા ખાતા પણ નહીં, પણ હાથમાં લેશો ને ત્યાં જ તૂટી જાય ને એટલી સોફ્ટ આપણી ખાજલી તૈયાર થઈ છે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.